ગરમા ગરમ મળે. ફોન નાખીને એમાં બોલો. વેરી ગુડ. છાશે કરજો. મસાલાવાળી છાશ પણ અવેલેબલ હો. કઈ નો આવે લાલા તો ક્યાં આપણે દેખો આ થોડું તો આજે ગુગરો આપો ના ના મારે તો મારે એડમિટ કરવાનું છે. હા બસ આખો રહેતો છે હિંમત રાખો આખો રાખો. હાલો હા બસ જો આ ને ભાભી આવી છે લઈ લે અંદર એમ કહેજે થઈ ગયું પછી. હાલો ભાઈ લીલી ચટણી આપણે ઘૂઘરામાં કેટલી 3 જાતની ચટણી આવે ને? 3 જાતનો બરોબર. અને આવડી આ મીઠી તમારી સૌથી સ્પેશિયાલિટી આ છે મીઠી ને લાલ. મને ખુદને આવે છે ને મીઠી બહુ આવે. હા જો આ પાછળ જે દુકાન જોવો છો ને ત્યાં લાઈવ બનતા હોય છે ઘૂઘરા. બરોબર છે. અને આપણે ઘૂઘરા એક પ્લેટમાં કેટલા પીસ આવે? 3 પીસ આવે. 40 રૂપિયા પ્લેટ. 40 રૂપિયા 3 પીસ અત્યારે બરોબર ને? હા હા બધું અહીંયા જ બને ટોટલી વસ્તુ. આ લગભગ કેટલા સમયમાં તમારે પૂરો થઈ જાય? કેટલા કલાકમાં માલ? 7:30 8 પૂરું થઈ જાય. દુકાન સવારે 11 વાગે ચાલુ થાય 11 થી રાતના 10:30. કન્ટિન્યુ ચાલુ? હા કન્ટિન્યુ ચાલુ. મોટા ભાઈ, તમે આ જે જગ્યાએ શિવ ઘૂઘરામાં આવો છો કેટલા સમયથી આવો છો અને તમને એમનો ટેસ્ટ કેવો લાગ્યો? ટેસ્ટ એકદમ સરસ છે. અમારા પપ્પાને એ લોકો ખાતા આ લોકોના. કઈ જગ્યાએ? અચ્છા, કુવાડવા રોડ ઉપર હતા એમ? બરોબર. જૂના કસ્ટમર છે એ સમયમાં. જૂના પાડોશી આ લોકો. અચ્છા. જૂના પાડોશી અસલ લેવા આવ્યા પાર્સલ કેટલી પ્લેટ કીધી આપણે તમે? 5. જો હા ભાઈ 5 પ્લેટનો ઓર્ડર આપ્યો છે અને રેગ્યુલર કસ્ટમર છે એમના પડોશી.
તમે વિઝિટ કરી શકો છો. રૈયા ચોકડી પાસે છે રાજકોટમાં. વિડીયોમાં ના નો પડે. એમાં આવશે વિડીયો હે યુટ્યુબ નહીં હું ના કરું ના લીલી નથી ભૂલાઈ ગયું રેકડીને આપણા ઘરાક હોય એટલે ભાઈ લીલી ચટણી ખાવા. આ 3 જાતની ચટણી હો. આ લાલ ચટણી તમે ઘરે બનાવતા હશો ને? હા ઘરે જો બે ચટણી ઘરે મીઠીને લાલ ચટણીને લાલ ઘરે બનાવો. નાખી વધારે ના ના આવી ગયો રેવા દયા ચોકડી સેલસ હોસ્પિટલ હોય ને બસ ત્યાં છે ને હજી આપણે બાપુ આશ્રમ પાસે નાગભાઈ પાન. આ જગ્યાએ આપણે કેટલો ટાઈમ કે આપણે 2.5 વર્ષ થયા. અહીંયાનું એક્ઝેક્ટ લોકેશન એક બોલી દો ને, દુકાનનું નામ અને કઈ જગ્યાએ આવે. આપણે કનૈયા ચોક અમર એજન્સી બાલાજી ભસાણની બાજુમાં રૈયા ચોકડી. જો એમ જ બનાવે પછી આવું ઘણું કરી બોલના. હા હા ભાઈ સાહેબ, આપણી દુકાન પેલા ક્યાં હતી? આપણે કુવાડવા રોડ નાગભાઈ પાન આશ્રમ વાળા રોડ ઉપર. હા મેં ફાકર ને ભાઈ બેઠો હોય. અચ્છા મેં શિવ ગુજરાત છે. બરોબર. મેં એ જ નામ રાખ્યું. હા હા ઘૂઘરા એકદમ મોટા દેખાય છે અને મસાલો વધારે. આ મસાલો વધારે ઘૂઘરાની મોટી સાઈઝ અચ્છા અને 40 ના 3 અને છાશના 10 રૂપિયા. બરોબર. હા 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 ટૂંકમાં લાઈવ જ અહીંયા તળીને દેવાના. બધું અહીંયા જ કરવાનું. ઓકે બરોબર. આપણે જોઈએ એમ જ કરવાનું. ટૂંકમાં એમ ગાજા નહીં રાખવાના. 40, 45, 50 આ ગાણવો પૂરો થાય એટલે આના પછી બીજો પાછો ગાણવો નાખીએ આપણે. ઓકે ઓકે ઓકે. મને એવું તો રહી ગયું. બોલી જાઓ બોલી જાઓ. બોલો બોલો. આપણા ઘૂઘરા સોફ્ટ છે. મોટા ઉંમરના હોય ને એ ખાય હશે, દાંત વગરના ય ખાય હશે. અચ્છા ઓલી જે કોર આવે એ અમુક કડક હોય આ સોફ્ટ આવે બરોબર ને? આ હાવ soft આવે. અચ્છા ઘૂઘરા હે ને આમ આમ બટકું કરો ને એટલે ભૂકો થઈ જાય એટલે સોફ્ટ કહેવાય. ઓકે. આ તમે જે કસ્ટમર જોવો છો વિડીયોમાં એ રેગ્યુલર કસ્ટમર છે. એમના આ ઘૂઘરા પસંદ આવે છે બધાને, એકદમ ટેસ્ટી.